હાલો મિત્રો, આપણે ઉઠી ગયા હવાના પૂરમાં અને નાસ્તો પાણી કરવા બેસી ગયા. એક તો શનિવારે એટલે આપણે કરવાનો ફરાળ તો વેફર ને ચેવડો અને સાબુદાણાનું આવી ગયું છે અને વાગી ગયા છે 8:45. હાલ આપણે ગાય નાસ્તો કરીને ભાગી અને પછી દુકાન જવાનું નથી, પપ્પા એટલે આવશે પછી આપણે જવાનું બહાર પ્રસંગમાં. પેલો ગાય નાસ્તો કરી લઈ પછી ભાગી દુકાન. આપણે દુકાને ભોગી ગયા ને આપણે હવે જઈશું એને પ્રસંગમાં, પણ હજી વાર છે થોડીક. 10 વાગ્યા આસપાસ આપણે આવેલા જાવ પ્રસંગમાં. તો અત્યારે જો બેસી ગયા ને ટાઈટ થોડીક વાય પણ બેઠા એટલે વાંધો નથી દુકાનમાં અંદર. અને પછી આપણે જવાનું છે પ્રસંગમાં. તો હજી એક વિડીયો એડિટ કરવાનો કાલ વાળો બ્લોગ ને, તો એ બ્લોગ ને એડિટ કરી નાખું નવરો બેઠો, પછી એડિટ કરીને મૂકી નાખું. પછી અત્યારે તો સારો બનશે વિડીયો. કાલ તો એ 2-3 મિનિટનો એવો જ બનતો તમને કાંઈ, કારણ કે એમાં ખબર ન પડે કેટલુંક વિડીયો ઉતારો ને કેટલુંક નહીં એમ. તો હાલો એડિટ કરી નાખી વિડીયો ને ભાઈ ગાયકા મૂકી દઈ ને કે બહાર જવાનું ને તો પછી મેળ નહીં આવે. હાલો વિડીયો એડિટ કરીને મૂકી દે ને પછી જઈશું આપણે પ્રસંગમાં 4 વ્હીલ લઈને. હાલ આપણે ગાડીમાં બેસી ગયા ને હવે આપણે જવાનું છે ને બાર પ્રસંગમાં જવાનું. ગાડી છે ને થોડીક સાઈડમાં લઈ લઈને પછી ઓલો હોન્ડા આપણું પડ્યું ને હોન્ડાના મૂકી દઈશું ગાડીની જગ્યાએ. આપણે ભાગીએ હવે ગાડીને અડખી રાખી દે આગળ, પછી જઈશું હોન્ડા મૂકી દઈએ પછી જઈશું આપણે પ્રસંગમાં. બરાબર, હાલો જવા દે આગળ, ગાડી મૂકી દઈએ પછી ઘરે આવેલા જાય પછી નથી નીકળવાનું છે પ્રસંગ હાટું. આપણે પગી ગયા મામાને ઘરે ને બધા બેઠા હતા મહેમાન, તો આપણે બેસી ગયા ઘડીક વાર. અને મામા છોકરાને બધા નીચે તો હમણાં આવે પછી નાસ્તો પણ થોડો કરી વેફર ને એવું. અને આજ તો એક ભૂલ થઈ ગઈ, ચેવડો નતો ખાવાનો ને ચેવડો ખવાઈ ગયો, ફરાળી નતો ઓલો હતો એટલે. તો હવે નાસ્તો કરવા બેસી ગયા ને વેફર ચેવડો ને પેંડા એવું છે. તો હાલો થોડોક નાસ્તો પાણી કરી લે ને પછી આપણે જઈશું હજી ગામડે એક પ્રસંગે બીજો નહીં જવાનું હે. તો આપણે નીકળી છીએ અહીંથી મામા ઘરેથી અને આપણે જઈશું કણકોટ પ્રસંગ છે ને, તો ત્યાં પેલા બતાવી આવશે બધું જમણવાર ને એવું. પછી અહીંયા આવીને પાછું સગાઈ ને એવું છે થોડુંક, તો અહીંયા પછી આવશે. પેલા આપણે જાય કણકોટ બધું જમે કરીને પછી આવીને નીકળી એટલે બ્લોગ આવી જાય છે ત્યાં પોગી એટલે. હાલ આપણે અત્યારે આવી ગયા નવાગામ પોલીસ ચોકી બાજુ, તો ત્યાં બેનને ચડવાની હતી એટલે ત્યાં આપણે ગાડી લઈને ઉભા રહી ગયા હતા. અને સામે તમે જોયું કે પોલીસ ચોકી છે. આજે વસૂલી ચાલુ નથી ને કે વસૂલીનો વિડીયો સારો ઉતરી જાત. તો બેન આવે પછી આપણે જઈશું ત્યાં ગામડે. હાલ આપણે પોગી ગયા ગામડે ને આપણે જાય સીધો રોડ છે ને ત્યાં જવાનું, આપણે ત્યાં મકાન છે અને ત્યાંથી આપણે જવાનું છે પ્રસંગમાં. અને આ બાજુ ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે. તો હવે કદાચ મારા ખ્યાલથી જમવાનું પૂરું થઈ ગયું છે, મને એવું લાગે બહુ મોડું થઈ ગયું પોગતા. હવે આપણે જમી કરીને બેસી ગયા, જમવાનું તો પડ્યું હતું, ખાલી નતું થઈ ગયું. અને ઘરના બાકી હતા જમવાના એટલે ક્યાંથી પૂરું થાય. તો આમ જમણા મારે બીજાનું હતું ને એ બધું પૂરું થઈ ગયું હતું, ખાલી ઘરના બાકી હતા ને એવું જ હતું, અમારે જેવા બાકી હતા છેલ્લે આવે નહીં. તો આપણે જમી કરીને બેઠા ને આપણે જઈશું ઘરે પાછા, મામાના ઘરે જવાનું છે. પછી આપણે પોગી ગયા બેનના ઘરે, તો આપણે બેનને મૂકવાનું હતું એટલે બેનના ઘરે આવી ગયા. અને અહીંયા જો શિવમનો દોરો હજી છે, તે કે લઈ જાઓ ઘરે એમ ભાણી કે. પછી કીધું નટ લઈ જાઓ, ભલે પડ્યો અહીંયા. તો આપણે ઘરે જઈ પછી હાલો ને ત્યાં જઈને કંઈક જોઈ હવે. પછી આપણે ફાઇનલી પોગી ગયા મામાના ઘરે. અને આ બેનું હક પણ કરવાનું ક્યાં કોઈ ને છોકરી તો ગોતી રાખજો, લગ્ન કરાવી જ દેવા આપણે ઘા. હાલ તો મહેમાન બેસી ગયા, ચા પાણી પી લીધા મહેમાને. તો સોડાની વાત કીધું સોડા પાઈ દો, એ બધું પાણી પાઈ દે નહીં હાલે કે સોડા પાવી જ પડે બધા કે, તો સોડા પાઈ દે. આપણે મહેમાનને સોડા દીધી ને પછી આપણે સોડા પીવા બેસી ગયા. તો આપણે એકનો જ વિડીયો ઉતાર્યો, આ બધા એમ થાય છે હું એકલો જ સોડા પીતો. પછી આ બધાને કીધું હાલો મહેમાન વહી ગયા, આપણે ગાઈડલાઈન ભેગું કરી નાખો એટલે જટ તમારે એને હક પણ થઈ જાય. આ છોકરા કેવા સેવા કરે, તમારા હક પણ વેલા થાય. હા હા વાહ. પછી આપણે બધું કામ બતાવીને મિલનભાઈ ચાવી લેવા ગયા. તો ચાવી માસીનો છોકરો એને હાઈરે લઈ ગયો હતો અને આંખમાં મને પડે ને દેખાતોય નથી આમાં વિડીયો, હું ઉતરે નહીં. તો આપણે ચાવી લેતા આવીને પછી ઠેઠ જવાનું તો આજે એમ વટીને આખું એમ. તો ચાવી ના ઠેઠ વહી ગયા તો પછી આપણે લઈ આવીએ ત્યારે મામા છોકરાને ઉતારવાનો હતો, બધા ઉતારીને પછી અહીંયા આવી ગયા ચાવી લેવા. પછી આપણે ચાવી લઈને આવી ગયા ને રોડ કયો હોય ને મને કોમેન્ટમાં કહો. હાલો જે રખડવાનું શોખીન છે ને ખબર છે કઈની દિવાલ હે ને કયો રોડ હે ને ખબર હોય મને કોમેન્ટમાં કરો. ચાલો તો આપણે નવરાત્રિને ઘરે બાજુ આવેલા જાય અને આપણે પછી મામાના ઘરે. તો આપણે પાર્કિંગ હતી સાઈડમાં, કારણ કે મામા છોકરાને બધા આવે ઘરે. તો મામાનું ઘર છે તો અહીંથી બધું તેડીને જવાનું છે આપણે ઘરે. તો હવે કપડાને એવું લેવા ગયા ઉપર, કપડાને લઈ આવે ને એટલે પછી આવેલા જાય ને વાંચે છે દેવાનસી. તો છે આપણે બેન છે અને પાછળ ભાણીને બધા છે. હાલો આપણે ઘરે આવી ગયા ને જમી કરીને બેસી ગયા અને કાલે આપણે પાછું જવાનું પ્રસંગમાં એટલે ન્યાય બ્લોગ બનાવશી. તો હવે જોઈ કઈ જગ્યાએ જવાનું હોય તો જમવાનું ત્યાં જ છે બધું શ્રીમંત ને એવું છે. મળીએ કાલે.